હેલો મિત્રો, આજે હું અહીંયા બનાવી રહી છું બટાકાની વેફર. તો આખા વર્ષ માટે સરસ રીતે સાચવી અને સ્ટોર કરી શકાય તેવી વેફર, જે કાળી પણ ના પડે અને તળતી વખતે લાલ પણ ના થઈ જાય તેવી ટ્રીક સાથે હું અહીંયા વેફર બનાવી રહી છું. તો તેનો વિડીયો જોવા માટે એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. આજે આપણે અહીંયા બટાકાની વેફર બનાવીશું. તો તેના માટે મેં અહીંયા બટાકા લઈ લીધા છે મીડિયમ સાઇઝના. તો બટાકા એકદમ પોચા પણ ના હોય અને વ્હાઈટ પણ ના હોય તેનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે પિલરની મદદથી બટાકાની છાલ ઉતારી લેશું. તો જેટલા બટાકા આપણા સરસ હશે તેટલી જ આપણી વેફર સરસ તૈયાર થશે. છાલ ઉતારી અને સીધા તેને પાણીમાં એડ કરી દેશું. તો અહીંયા બટાકાની વેફર પાડવાનું જે મશીન હોય તેને મેં ડાયરેક્ટ સીધું પાણીમાં જ રાખ્યું છે. અને હવે બટાકાને એક વખત આડું અને એક વખત ઊભું એવી રીતે ફેરવતા જશું, જેથી કરી અને સરસ રીતે કાણાવાળી વેફર એટલે કે આપણી કાતરી તૈયાર થશે. તો આવી રીતે તમે નાના મોટી સાઇઝમાં એટલે કે જાડી પાતળી વેફર બનાવી શકો છો. તો મેં અહીંયા સરસ રીતે મીડિયમ સાઇઝની બધી જ વેફર તૈયાર કરી છે. તેને બાફવા માટે મેં ગેસ ઉપર એક તપેલાની અંદર પાણી એડ કરી દીધું છે અને તેની અંદર સિંધાલું મીઠું અને એક નાની ફટકડીનો ટુકડો એડ કર્યો છે. ફટકડીને પાણીમાં એડ કરવાથી આપણી વેફર ખાતી વખતે એકદમ સોફ્ટ થશે અને તેનો કલર સરસ વ્હાઈટ જ રહેશે. તો હવે ચમચાની મદદથી પાણીને હલાવી અને થોડીવાર માટે પાણીને ઉકળવા દેશું. તો તેના માટે આપણે તપેલાને ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. તો અહીંયા આપણું પાણી એક વખત ઉકળી જશે પછી વેફરને બફાતા વાર નહીં લાગે. મેં અહીંયા બધી જ કાતરી બનાવી અને તૈયાર રાખી છે. જેટલો સમય સુધી વેફરને આવી રીતે બનાવી અને પાણીમાં રાખીશું તેટલો જ બટાકામાં રહેલો સ્ટાર્ચ પાણીમાં નીચે બેસી જશે. તો અહીંયા મેં કાતરી બનાવી છે. તો તમે પણ આવી રીતે કાતરી બનાવી શકો છો અથવા તો સાદી વેફર પણ બનાવી શકો છો. તો હવે તેને 2 થી 3 પાણીએ ધોઈ અને આપણે ગરમ પાણીમાં એડ કરી દેશું. 2 થી 3 પાણીએ ધોવાથી વેફર કાળી નથી પડતી. તો આવી રીતે સરસ રીતે 2 થી 3 પાણીએ આપણે ધોઈ અને તેને ગરમ પાણીની અંદર એડ કરી દેશું. કાણાવાળી વેફર જે આપણે બનાવીએ છીએ તેની અંદર સહેજ પણ તેલ નથી રહેતું, માટે હું બધી જ વેફર આવી જ તૈયાર કરું છું. તો સરસ રીતે ધોઈ અને આપણે ગરમ પાણીમાં એડ કરી દેશું. તો એડ કરતા પહેલાં હું ચમચા વડે પાણીને સહેજ હલાવી લઈશ. અહીંયા મેં થોડું ઓછું સિંધાલું મીઠું એડ કર્યું છે, કારણ કે હું વેફરને તળી અને ઉપરથી પણ મરચું અને મીઠું એડ કરીશ. જો તમે ઉપરથી મસાલો એડ ના કરતા હોય તો બાફતી વખતે મીઠું થોડું વધારે એડ કરવાનું. હવે ફરી બધી વેફરને ચમચા વડે સરસ રીતે પાણીમાં ડુબાડી અને આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરી અને તે સરસ રીતે જલ્દી બફાઈ જાય. તો અહીંયા મેં જે કાણાવાળી કાતરી બનાવી છે તેને બાફતા સહેજ પણ વાર નથી લાગતી, એટલે કે પેલી સાદી વેફર કરતાં કાણાવાળી કાતરીમાં ઓછી વાર લાગે છે. તો આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો આવી રીતે અડતાની સાથે જ સોફ્ટ થઈ જાય તેવી લાગે એટલે આપણે તેને બહાર કાઢી લેશું. તો તેના માટે આવી રીતે ઝારાનો ઉપયોગ કરીશું. ઝારા વડે આપણે કોઈ મોટા કાણાવાળા વાસણની અંદર બધી જ વેફરને લઈ લઈશું. તો આવી રીતે એક વખત કાઢી લીધા બાદ તેને સૂકવશું. ત્યાં સુધીમાં આપણે બીજી વેફર જે એડ કરી હશે તે તરત જ બફાઈ જશે. તો આવી રીતે બધા સાથે મળી અને જો વેફર બનાવીએ તો ખૂબ જ ઝડપથી વેફર તૈયાર થઈ જાય છે. અને હવે જે હું બીજી ટ્રીક બતાવી રહી છું તે કે વેફર બની ગયા બાદ તેને ઉપરથી આપણે આવી રીતે ઠંડુ પાણી રેડી દેવાનું, જેથી કરી અને જે વેફર તૈયાર થશે તે ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને પોચી કે જે દાંત વગરના પણ ખાઈ શકે તેવી તૈયાર થશે. અને તે થોડી ઠંડી થઈ ગઈ હોવાથી સૂકવવામાં પણ ગરમ નહીં લાગે. તો મેં અહીંયા બધી જ વેફરને આવી રીતે પ્લાસ્ટિક ઉપર થોડા જાડા સૂકવી દીધી છે. જો તેને પ્લાસ્ટિક ઉપર સૂકવશો તો તે સુકાઈ ગયા બાદ પણ આવી જ રીતે મોટી સાઇઝમાં રહેશે. અને જો તમે કપડા ઉપર કે કોઈ સાડી ઉપર સૂકવશો તો તે સુકાઈ ગયા બાદ થોડી સંકોચાઈ જશે, પણ તળતી વખતે પાછી તેની મૂળ શેપમાં એટલે કે ફૂલીને
મોટી થઈ જશે. તો મેં અહીંયા બધી જ વેફર આવી રીતે પ્લાસ્ટિક ઉપર સૂકવી દીધી છે. તો જો તમે સાંજે વેફર બનાવી હોય તો તેને સવાર સુધી આપણે પંખા નીચે સૂકવવાની છે, જેથી કરી અને તે સરસ રીતે સુકાઈ જાય. ત્યારબાદ તેને આપણે તડકાની નીચે 4 થી 5 કલાક માટે, અને જો વધારે વેફર જાડી હોય તો થોડો વધારે સમય માટે સૂકવી અને આવી રીતે તૈયાર કરી લેવાની છે. સુકાઈ ગયા બાદ તેને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે આખું વરસ સરસ રીતે તેને સાચવી શકો છો. તો હું તમને તેમાંથી થોડી વેફર તળીને બતાવીશ. તેના માટે મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. બહારના વેફરના પેકેટ કરતાં ઘરે આવી રીતે શુદ્ધ સિંગ તેલમાં અથવા તો તમે કોઈ પણ તેલમાં જે ખાતા હોય તે તેલમાં તળી અને સરસ રીતે ઘરે બનાવી શકો છો વેફર. તો બહારના પેકેટ કરતાં પણ આવી રીતે ઘરે તૈયાર કરેલી વેફરને તળી અને ખાવાથી તે ખૂબ જ સરસ લાગે છે. તો નાના બાળકોને પણ જો આવી રીતે તળીને આપશો તો તેને ક્યારે પણ પેકેટની હેબિટ નહીં પડે અને સરસ રીતે ઘરે બનાવેલી વેફર જ ખાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેફર સુકાઈ ગયા બાદ પણ કાળી નથી પડી અને તળતી વખતે પણ લાલ થયા વગર સરસ એકદમ વ્હાઈટ કલરની વેફર આપણી તૈયાર થઈ છે. તો આવી ઘરે બનાવેલી સોફ્ટ વેફર બનાવવા માટે તમે પણ આવી રીત ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ બટાકાની વેફર બનાવવાની રીત કેવી લાગી. અહીંયા બનાવેલી વેફર આપણે 1 થી 2 વર્ષ માટે સરસ રીતે સાચવી અને સ્ટોર કરી શકીએ છીએ. સાથે જ આ તળેલી વેફરને 1 મહિના માટે ડબ્બામાં ભરી અને રાખી શકીએ છીએ. તો હવે તમે પણ બહારના પેકેટના બદલે આવી રીતે ઘરે વેફર બનાવી અને આખું વરસ સરસ રીતે સાચવી અને સ્ટોર કરી અને તળી અને ખાઈ શકો છો. તો જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત કરી દેજો. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.